जय गुरुदेव। जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, मारू नाम छे मनीष कासुंद्रा अने तमे जोई रह्या छो मारी यूट्यूब चेनल। विद्यार्थी मित्रों, आजे आपणे दाखलो गणवाना छीए। प्रवेश चेप्टरनी अंदर दाखला नंबर 10। तो सौ प्रथम आपणे दाखला नंबर 10 नी रकम वाँचीने हवाला होय तो हवाला टीक करशुं। तो चालो 209 पेज पर दाखला नंबर 10 में आવું છું। ध्यान देजो। विदित अने विशाल 2:3 ना प्रमाण में नफो नुकसान वहेंचता भागीदारो छे। तारीख 31/3/2016 ना रोज तेमनी पेढ़ीनुं पाकું સરવૈયું नीचे मुजब हतुं। दाखलामां आपणने नफा नुकसाननुं प्रमाण आप्युं छे 2:3। नीचे जूનું પાકું સરવૈયું આપ્યું છે, ત્યાર પછી હવાલાઓ વાંચું છું। 1/4/2016 ના રોજ તેઓએ બંટીને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો। હવે જે નવો પાર્ટનર આપે છે એની ઉપર આપણે રાઉન્ડ કરેલ છે। આગળ પેલો વાલો, વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીને આપશે। આ હવાલો પાઘડીનો છે, ત્યાગ શોધવાનો છે, ક્યાંય ટીક થશે નહીં। બીજું, બંટી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે। મૂડી તરીકે લાવશે એ ટીક કરશું। પોતાના ભાગની આખી કંપનીની પાઘડી નહીં લાવે, પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે। આ પણ હવાલા ઉપર રાઉન્ડ। ત્રીજું, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 32,000 કરવામાં આવ્યું। આખી પેઢીની પાઘડી છે 32,000, પણ એમાંથી જેટલો બંટીનો ભાગ છે એટલી પાઘડી બંટી રોકડમાં લાવશે। ચોથો હવાલો, વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે। આ પણ પાઘડીનો હવાલો છે, ચોગડા ઉપર રાઉન્ડ। પાંચમું, યંત્રો પર 10% ઘસારો ગણો। યંત્ર દેખાય ત્યાં પાંચડો મિલકત લેણા છે। છઠ્ઠું, દેવાદારમાંથી 3,600 ઘાલખાત તરીકે માંડી વાળવા અને 15% ઘાલખાત અનામતની જોગવાઈ કરવી। મિલકત લેણા બાજુ દેવાદાર દેખાય ત્યાં છગડો, મૂડી દેવા બાજુ ઘાલખાત અનામત દેખાય ત્યાં છગડો, એટલે કે ટીક। રોકાણોની બજાર કિંમત 9,000 છે, જે ચોપડે લાવવી। મિલકત લેણા બાજુ રોકાણો દેખાય ત્યાં ટીક અને મૂડી દેવા બાજુ રોકાણ અનામત દેખાય ત્યાં ટીક। આઠમું, કારીગર વળતર પેટે 30,000 દાવો મંજૂર કરવો। મૂડી દેવા બાજુ કારીગર વળતર અનામત દેખાય ત્યાં ટીક। અને છેલ્લું, લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં। મૂડી દેવા બાજુ લેણદાર દેખાય ત્યાં ટીક। સૌ પ્રથમ આપણે જે હવાલા હતા જૂના પાકા સર્વેમાં ટીક થતા હોય તો કર્યા, ન થતા હોય તો નહીં। હવે આપણે એક પછી એક હવાલાથી શરૂઆત કરશું। પહેલું તો પાર્ટનર કોણ કોણ છે? વિદિત છે, વિશાલ છે, બેયનું પ્રમાણ છે 2:3 અને હવે બંટી આવે છે। પેલો હવાલો, વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ, વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીને આપશે। જ્યારે દાખલામાં કોઈ પાર્ટનર, જૂના પાર્ટનર પોતાના ભાગમાંથી કોઈ ભાગ આપતા હોય, ભાગમાંથી ભાગ, તો ત્યારે
ઈ પાર્ટનરનો ત્યાગ આપી દીધો કહેવાય. જેમ કે અહીંયા ગણતરી કરું છું, વિદિત જેમ વિશાલ. વિદિતનો ત્યાગ આપી દીધો છે 1/4 અને વિશાલનો ત્યાગ આપ્યો છે 1/8. પણ આપણને ખબર છે કે પ્રમાણ હોય કે ત્યાગ હોય, છેદ હંમેશા સરખા હોય. તો આના છેદ 8 કરવા પડશે, એટલે છેદ સરખા કરશું એટલે આને 2 સાથે ગુણશું તો આને 1 સાથે. 2 એકુ 2 જેમ 1 એકુ 1, તો 2ના છેદમાં આવશે 8. વિદિતનો ત્યાગ તો કે 2/8, વિશાલનો ત્યાગ તો કે 1/8. તો જેટલો ત્યાગ વિદિતે કર્યો, જેટલો ત્યાગ વિશાલે કર્યો, એ ભાગ કેને મળ્યો હોય તો કે બંટીને. તો વિદિતનો ત્યાગ 2/8, વિશાલનો ત્યાગ 1/8. તો આ બેનો ત્યાગનો સરવાળો કરવાનો. છેદ સરખા છે એટલે અંશ અંશનો સરવાળો 3/8. આ ભાગ કેને લીધો હશે? બંટીએ. હવે બંટીનો ભાગ થયો 3/8. વિદિતનો ત્યાગ થયો 2/8, વિશાલનો ત્યાગ થયો 1/8. પણ ત્યાગનું પ્રમાણ પૂછે તો 2:1. તો પેલા હવાલા ઉપરથી આપણે વિદિત અને વિશાલનો ત્યાગ અથવા ત્યાગનું પ્રમાણ શોધ્યું અને બંટીનો ભાગ શોધ્યો. પેલો હવાલો આટલો જ કામનો છે. બીજું, બંટી મૂડી તરીકે 72,000. હવે ત્યાગનો હવાલો શોધી લીધો. હવે ફરીથી એકવાર ક્યાં ક્યાં ખાતા દોરવા એની ચર્ચા કરી લઈએ. પહેલું દોર્યું પુનઃ મૂલ્યાંકન ખાતું, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. બીજું દોર્યું ભાગીદારના મૂડી ખાતા, વિગત વિદિત વિશાલ, નવો આવ્યો બંટી, વિગત વિદિત વિશાલ, નવો આવ્યો બંટી. ત્રીજું દોર્યું રોકડ બેંક ખાતું, પહેલી લીટીમાં ફરજિયાત લખી નાખવું, બાકી આગળ લાવ્યા અને અહીંયા સરવાળાની ઉપર લખવું, બાકી આગળ લઈ ગયા. પ્રવેશ બાદનું પાકું સરવૈયું, મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા, મૂડી વિદિત વિશાલ અને બંટી નવું આવ્યું હોય સહિત. જ્યારે આપણી ગણતરી પૂરી થઈ જાય પછી આ પાકા સરવૈયાને લંબાવી દેશું. અત્યારે આપણે નાનું દોરેલ છે. બીજો વાલો, બંટી 72,000 મૂડી તરીકે લાવશે. આપણે પાઘડીના હવાલામાં પાકું કર્યું છે એ મુજબ કોઈ ભાગીદાર મૂડી તરીકે રોકડા લાવે તો એની એક અસર રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ. કોણ લાવે છે તો કે બંટી. બંટીના મૂડી ખાતે 72,000 અને જે લાવે એના મૂડી ખાતાની જમા બાજુ. તો મૂડી જમા લખશું રોકડ બેંક ખાતે, જે લાવે છે એનામાં 72,000. બીજો એમાં ને એમાં. અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો ત્રીજા હવાલામાં જુઓ, પેઢીની પાઘડી કેટલી છે? 32,000. આખી પેઢીની પાઘડી 32,000 છે, પણ બંટી એના ભાગની પાઘડી રોકડમાં લાવશે. મતલબ અહીંયા આ રીતની ગણતરી કરશું. બંટી આખી પેઢીની પાઘડી કેટલી છે? 32,000 ગુણ્યા બંટીનું પ્રમાણ કેટલું છે તો કે 3/8 સાથે ગુણાકાર કરશું. તો 32,000 ને 3 સાથે ગુણશું અને 8 સાથે ભાગશું તો બંટીના ભાગની પાઘડી રોકડમાં આવશે 12,000. બંટી 32,000 પાઘડી રોકડમાં નહીં લાવે, પણ કેટલી લાવશે? 12,000. તો પાઘડી પેટે રોકડા લાવે તો આપણે જોયું હતું એક અસર રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે
32,000 નહીં પણ 12,000. અને બીજી અસર તો કે મૂડી ખાતાની જમા બાજુ, પાઘડીના પ્રીમિયમ ખાતે. અહીંયા 12,000 કેવી રીતના લખવાના? તો કે ત્યાગના પ્રમાણમાં, એટલે કે 12,000 ને 2:1 મુજબ વેચશું. મતલબ 8,000, 4,000 ડેશ. તો આ રીતના આપણે 12,000 રૂપિયા લખ્યા અને બીજો હવાલો પૂર્ણ કર્યો. ત્રીજો, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 32,000 નક્કી થયું. એ આપણે બંટીના ભાગની પાઘડી શોધવા માટે જ કામનું હતું. ચોથું, વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. વિદિતને કેટલા મળ્યા? 8,000. વિશાલને કેટલા મળ્યા? 4,000. જેટલા મળ્યા હતા એટલી મૂડી વધી હતી, એટલે મૂડી જમા કર્યા. એટલા ને એટલા રૂપિયા હવે એ ઘરે લઈ જશે. ઘરે લઈ જાય એટલે એની મૂડી ઘટે. તો મૂડી ઘટે એટલે એક અસર મૂડી ખાતાની ઉધાર બાજુ, રોકડ બેંક ખાતે. વિદિત 8,000 અડધા એટલે કે 4,000 લઈ જશે. વિશાલ 4,000 અડધા એટલે કે 2,000 લઈ જશે. બંટી ડેશ. જેટલા રૂપિયા લઈ જાય એની બીજી અસર રોકડ બેંક ખાતાની જમા બાજુ. અહીંયા લખશું વિદિતના મૂડી ખાતે 4,000 રૂપિયા. અને ત્યાર પછી વિશાલના મૂડી ખાતે 2,000 રૂપિયા. તો આ રીતના પેલો હવાલો ત્યાગ શોધ્યું, બીજો હવાલો 72,000 પાઘડી અને 12,000 પાઘડી આપી, ત્રીજો હવાલો 12,000 શોધ્યા, ચોથો હવાલો ભાગીદારો ઘરે લઈ ગયા. હવે આપણે ચાલુ કરીએ છીએ 5મા હવાલાથી. પણ 5મો હવાલો કરું એ પહેલાં આ ગણતરી જો તમારે લખવાનું બાકી હોય તો લખી લેજો. હું આ ભૂસીને પાકું સરવૈયું લંબાવી દઉં છું. હવે 5મા હવાલાથી ચાલુ કરી છે. યંત્રો પર 10% ઘસારો ગણો. મિલકત લેવા જુઓ, મિલકત લેણા યંત્રની ચોપડે કિંમત 30,000 છે. મિલકત યંત્ર પેઢી માટે મિલકત છે એટલે એ આવશે મિલકત લેણા. યંત્ર ઇનરમાં 30,000. જેટલો ઘસારો થાય એટલી કિંમત મિલકતની ઘટે. ઘટે એટલે કે બાદ કરશું, બાદ ઘટાડો. 10% એટલે કે 3,000. 30,000 માંથી 3,000 બાદ કરશું એટલે આઉટરમાં આવશે 27,000. આ 3,000 રૂપિયા ઘટાડો થયો. મિલકતની કિંમત ઘટે તો પેઢીને નુકસાની જાય, નુકસાની જાય તો પુનઃ મૂલ્યાંકન ઉધાર યંત્રો ખાતે 3,000 રૂપિયા. છઠ્ઠો હવાલો. દેવાદારમાંથી 3,600 ઘાલખાત અને 15% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. મિલકત લેણા જોવો. દેવાદાર કેટલા આપ્યા છે? તો કે 39,600. દેવાદાર એ પેઢી માટે લેણું છે એટલે કોઈ પણ લેણું આવશે મિલકત લેણા. તો પહેલાં લખશું મિલકત લેણા દેવાદાર, ઇનરમાં 39,600. વાર્ષિક હિસાબ ચેપ્ટરમાં આપણે જોયું હતું દેવાદારમાંથી પહેલું બાદ થાય માઇનસ ઘાલખાત હવાલાની. જોવો હવાલામાં ઘાલખાત કેટલી આપી છે? 3,600. 39,600 માંથી 3,600 આપણે બાદ કરશું એટલે 36,000 ઇનરમાં રાખશું. અને હજી હવાલામાં કીધું છે બાદ ઘાલખાત અનામત હવાલાની 15%. બાદ કરીને જે રૂપિયા આવે એના 15% કરો
5,400. તો 36,000માંથી 5,400 બાદ કરો એટલે 30,600 આવશે, આઉટરમાં આવશે. એક ઘાલખાદ આવી 3,600, એક ઘાલખાદ અનામત આવી 5,400. એ પેઢી માટે નુકસાન છે. નુકસાન છે એટલે એક પુનઃ મૂલ્યાંકન ઉધાર લખશું. પહેલા ઘાલખાદ ખાતે કેટલી સોયધી છે મિલકત લેણા બાજુ? 3,600. અને ત્યાં લખશું ઘાલખાદ અનામત ખાતે. પણ ઘાલખાદ અનામત બે આપી છે. એક આપણે સોયધી મિલકત લેણા 5,400 અને એને આપી છે મૂડી દેવા 1,800. એટલે અહીંયા કાઉન્સમાં લખશું નવી માઇનસ જૂની. કેલ્ક્યુલેટરમાં પહેલાં નવી લખો. આપણે કેટલી સોયધી? 5,400, એ નવી કહેવાય. અને બાદ એને મૂડી દેવા કેટલી આપી છે? 1,800, એ જૂની કહેવાય. બાદ કરો તો અહીંયા આઉટરમાં આવશે એટલે કે 3,600. આ રીતનો છઠ્ઠો હવાલો દેવાદારનો આપણે પૂર્ણ કર્યો. 7મો, રોકાણોની બજાર કિંમત 9,000 છે જે ચોપડે લાવવી. જૂના પાકા સરવૈયામાં મિલકત લેણા જુઓ, રોકાણોની ચોપડે કિંમત 18,000 છે. રોકાણો પેઢી માટે મિલકત છે એટલે આવશે મિલકત લેણા. રોકાણો ઇનરમાં 18,000. હવે એમ કીધું છે કે બજાર કિંમત 9,000 છે, મતલબ આઉટરમાં બાદ કરીને 9,000 આવશે. 18,000 ચોપડ કિંમત છે, બજાર કિંમત 9,000 છે. તો જુઓ 18,000માંથી કેટલા બાદ કરો તો 9,000 આવે? તો કે 9,000 બાદ ઘટાડો. જેટલો ઘટાડો થયો એટલો પેઢી માટે નુકસાન છે. કોઈ પણ નુકસાન પુનઃ મૂલ્યાંકન ઉધાર. પરંતુ જો જૂના પાકા સરવૈયામાં મૂડી દેવા આપ્યું છે રોકાણ અનામત 7,200, જો એ 7,200 ન આપ્યા હોત તો આ 9,000 પુનઃ મૂલ્યાંકન ઉધાર આવે. પરંતુ એ 7,200 આપણી જોગવાઈ છે, આપણી પાસે પડ્યા છે 7,200. ક્યાંય નુકસાની જાય ને તો એ સરભર કરવા. 7,200 પડ્યા છે પણ નુકસાની કેટલી ગઈ? તો કે 9,000. તો કેલ્ક્યુલેટરમાં 7,200માંથી 9,000 બાદ કરો 1,800. 7,200 વાપરી નાખ્યા નુકસાની 9,000 સામે, તો હજી નુકસાની કેટલી ગઈ? 1,800. એ 1,800 લખશું પુનઃ મૂલ્યાંકન ઉધાર. રોકાણ વધઘટ ભંડોળ. જો અહીંયા તો રૂપિયા ઘટ્યા વધ્યા હોત તો મૂડી ખાતાની જમા બાજુ આપે. નેક્સ્ટ 8મો વાળો, કારીગર વળતર પેટે 30,000નો દાવો સ્વીકારવો. આપણી પેઢીમાં કોઈ કારીગરને આવ્યો અને માંદગી આવી, કોઈ તાવ આવ્યો, એને આપણે રૂપિયા ચૂકવવા પડશે 30,000. એ ચૂકવવા પડશે, એ આપણા માટે દેવું છે. દેવું છે એટલે મૂડી દેવા આવશે 30,000. કારીગર વળતર જોગવાઈ. એ 30,000 આપણા માટે નુકસાન છે, એ આવવું જોઈએ પુનઃ મૂલ્યાંકન ઉધાર. પરંતુ જો મૂડી દેવા બાજુ કામદાર વળતર અનામત આપ્યું છે 24,000, મતલબ આપણી પાસે કારીગરને કાંઈ થાય તો એને ચૂકવવા માટે 24,000 રૂપિયા તો છે જ, પણ ચૂકવવાના કેટલા થયા? 30,000. 24,000 હતા, 30,000 ચૂકવવાના થયા, 6,000 વધારે ચૂકવવા પડ્યા. એ વધારે ચૂકવવા પડ્યા એ પેઢી માટે નુકસાન. અને કોઈ પણ નુકસાન પુનઃ મૂલ્યાંકન ઉધાર 6,000. અહીંયા લખશું કારીગર વળતર અનામત. છેલ્લો હવાલો 9મો, લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં.
મૂડી દેવા આપણને લેણદાર આપ્યા છે 30,000. લેણદાર એટલે આપણું દેવું, અને કોઈ પણ દેવું આવશે મૂડી દેવા. પહેલાં તો લખશું મૂડી દેવા લેણદાર, ઇનરમાં લખશું 30,000. ખરેખર ચૂકવવાના છે 30,000, દેવું 30,000 છે, પણ હવાલામાં એમ કીધું 10% રકમ ચૂકવવી નહીં પડે, મતલબ દેવામાં ઘટાડો થશે. બાદ ઘટાડો 3,000, તો આઉટરમાં 27,000. પેલા ચૂકવવાના હતા લેણદાર 30,000, અને ચોપડે કિંમત કહેવાય, આને બજાર કિંમત કહેવાય. 3,000 ચૂકવવા નહીં પડે તો ફાયદો થયો પેઢીને, અને કોઈ પણ ફાયદો પુનઃ મૂલ્યાંકન જમા 3,000 લેણદાર ખાતે. તો અહીંયા આપણા જેટલા હવાલાઓ હતા એ પૂર્ણ કર્યા. હવે જૂના પાકા સર્વેમાં મિલકત લેણાથી ચાલુ કરશું. મકાન 66,000, પેઢી માટે મિલકત છે એટલે મિલકત લેણા આવશે. મકાન 66,000. યંત્ર આવી ગયું. સ્ટોક પેઢી માટે મિલકત છે એટલે મિલકત લેણા આવશે. સ્ટોક 18,000 રૂપિયા. દેવાદાર આવી ગયું. બેંક તો કે રોકડ બેંક. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પહેલી લીટીમાં 8,400. રોકાણો આવી ગયું. હવે મૂડી દેવા. વિદિતની અને વિશાલની મૂડી 48,000 અને 60,000. મૂડી ખાતાની જમા બાજુ વિદિતમાં લખશું 48,000 અને વિશાલમાં લખશું 60,000. ત્યાર પછી તો કે આકસ્મિક અનામત. આકસ્મિક અનામત એ એકત્રિત નફો છે. કોઈ પણ નફો મૂડી ખાતાની જમા બાજુ આકસ્મિક અનામત, અને જૂના પ્રમાણ મુજબ 9,000 રૂપિયા છે. 9,000 ને આપણું જૂનું પ્રમાણ તો કે 2:3 મુજબ વેચો, તો કે 2/3,600, 3 ભાગ્યે તો કે 5,400. છેલ્લાને કાંઈ મળશે નહીં. કામદાર વળતર અનામત આવી ગયું. રોકાણ અનામત આવી ગયું. લેણદાર આવી ગયું. કાલખાદ અનામત આવી ગયું. તો અહીંયા હવાલાઓ પૂર્ણ કર્યા. જૂના પાકા સર્વેની એન્ટ્રી પૂર્ણ કરી. હવે આપણે એક પછી એક સરવાળાઓ કરશું. સૌ પ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરશું. ઉધાર બાજુ સરવાળો જાજો છે, ઉધાર બાજુનો સરવાળો કરશું. ₹18,000. એ 18,000 રૂપિયા આપણે બે બાજુ મૂકશું. 18માંથી 3,000 બાદ કરશું તો ગેપ આવશે 15,000. જમા બાજુ ગેપ આવ્યો એટલે એને કહેશું ખોટ, અને એ લઈ જશું મૂડી ખાતે. પણ એ ખોટ કોણ લઈ જશે? વિદિત, વિશાલ, એના જૂના પ્રમાણ મુજબ, એટલે કે 2:3. વિદિત લઈ જશે 6,000, વિશાલ લઈ જશે 9,000. આ ખોટથી વિદિત અને વિશાલની મૂડી ઘટશે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ લખશું પુનઃ ખોટ. વિદિતમાં 6,000, વિશાલમાં 9,000, બંટીમાં 10.
આ જ રીતના હવે મૂડી ખાતા બંધ કરશું. પહેલાં વિદિતનું મૂડી ખાતું બંધ કરશું. જમા બાજુ સરવાળો જાજો છે. $59,600 એ મૂકશું. $59,600 ઉધાર બાજુ. એમાંથી 4 ને 6 10,000 બાદ એટલે કે આવશે 49,600. એને કહેશું બાકી આગળ લઈ ગયા. હવે વિશાલનો સરવાળો કરશું. જમા બાજુનો 60,000 4,000 5400 એટલે 69,400 એ મૂકશું ઉધાર બાજુ. એમાંથી 9 ને 2 11,000 રૂપિયા બાદ કરશું તો આવશે 58,400 વિશાલમાં. બંટીનો સરવાળો કરશું 72,000 મૂકશું ઉધાર બાજુ 72,000. કોઈ જ બાદ નથી કરવાનું તો આવશે 72,000. આ જે બાકી આગળ લઈ ગયાની રકમ આવી એ હંમેશા આવશે મૂડી દેવા બાજુ. મૂડી લખી ત્યાં વિદિતમાં આવશે 49,600 ઇનરમાં આપણે સોયધા. વિશાલમાં આવશે 58,400 આપણે સોયધા. બંટીમાં આવશે 72,000 આપણે સોયધા. આ ત્રણેય રકમને હવે આપણે સરવાળો કરીને આઉટરમાં લઈ જશું. 49,600 પ્લસ 58,400 પ્લસ 72,000 તો આઉટરમાં આવશે 1,80,000. રોકડ બેંક ખાતાનો ઉધાર બાજુનો સરવાળો કરશું. 8,400 72,000 12,000. રોકડ બેંકનો ઉધાર બાજુ સરવાળો આવે છે 92,400 એ મૂકશું જમા બાજુ 92,400. 92,400 માંથી 6,000 રૂપિયા બાદ કરશું તો આવશે 86,400. એને કહેવાય બાકી આગળ લઈ ગયા. અને એ બાકી આગળ લઈ ગયા આવશે મિલકત લેણા બાજુ જેને કહેશું રોકડ બેંક 86,400. અને હવે તો કે પાકા સરવૈયાનો મૂડી દેવા અને મિલકત લેણાનો સરવાળો કરશું. પહેલાં મૂડી દેવાનો કરશું. $2,37,000. હવે મિલકત લેણાનો સરવાળો કરશું. તો કે 2,37,000. તો આ રીતનું પ્રવેશ ચેપ્ટર એની અંદર વિદિત વિશાલ અને બંટીનો દાખલા નંબર 10 અહીંયા થાય છે પૂર્ણ.